મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરી. આ પ્રશ્ન જીપીએસસી દ્વારા લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો છે અને આવા જ પ્રશ્નો તમને ટેટ 1 ટેટ 2 માં જોવા મળવાના જ છે. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો અહીંયા છે 6 કિમીનો 24 મીમી એટલે ભાઈ મિલીમીટર સાથે ગુણોત્તર શોધો. હવે જ્યારે આપણે ગુણોત્તર શોધવાના હોય તો આ જે એકમ છે એ એકમ પહેલા આપણે સરખા કરવા પડે. તો અહીંયા કિલોમીટર છે અને અહીંયા મિલીમીટર છે. તો કાં તો મિલીમીટર ને તમે કિલોમીટરમાં ફેરવો, કાં તો કિલોમીટર ને તમે મિલીમીટરમાં ફેરવો. હવે આ નાનો એકમ છે તો નાનાને તમે મોટામાં ફેરવશો તો પોઈન્ટમાં તમારો જવાબ આવશે. તો પોઈન્ટ વાળું ના આવે એના લીધે મોટાને આપણે નાનામાં ફેરવીએ. તો અહીંયા કિલોમીટર છે, આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 1 કિલોમીટર એટલે ભાઈ 1000 મીટર. તો 6 કિલોમીટર બરાબર કેટલા થાય મીટર? તો 6000 મીટર થયા, બરાબર 6000 મીટર. હવે 1 મીટર બરાબર 1000 મિલીમીટર. તો આ ગાડી 6000 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો 1000 વડે ગુણાકાર કરીએ આપણે તો આ જે 3 ઝીરો છે એ આની જોડે આવી જશે. તો જો આ 1 2 અને 3 ઝીરો તો હતા, 1000 જોડે ગુણાકાર કર્યો એટલે ભાઈ 1 2 અને 3 બીજા ઝીરો આવી ગયા. હવે આ બેના એકમ સરખા થઈ ગયા, આ પણ મિલીમીટરમાં, આ પણ મિલીમીટરમાં. હવે આમનો ગુણોત્તર શોધવાનો છે તો એટલે ભાઈ ભાગ્યા કરી દો. તો ભાગ્યા 24, બરાબર. હવે જો આ 24 છે તો આ 6 ચોક 24 લખાય આપણાથી, બરાબર. 6 ચોક 24 લખ્યા. હવે અહીંયા શું વધ્યું? તો આ 6 આપણા નીકળી ગયા અને અહીંયા ખાલી વધ્યો તમારો 1 વધ્યો, બરાબર. હવે આ તમે ખાલી ઉપરના 100 લો, બરાબર. તો 100 ના આપણે 25 ગુણ્યા 4 લખી શકીએ છીએ. તો આ 4 ગયા, આ 4 ગયા, તો ઉપર વધ્યા 25. પાછળ કેટલા મીંડા છે જો? તો 4 મીંડા. કેટલા મીંડા? 1 2 3 અને 4 મીંડા. અને નીચે કઈ નહીં તો 1, તો 25000, બરાબર. 2,50,000 જેમ અહીંયા કઈ નહીં તો 1. અહીંયા ભૂલ તમારી આ મીંડામાં જ પડશે. તો 25 ની પાછળ 4 ઝીરો એવો છે ઓપ્શનમાં, ઓપ્શન પહેલો જ છે. તો આ આપણો જવાબ. તો જ્યારે પણ તમે ગુણોત્તર શોધો તો પહેલા આ જે એકમો છે એકમો સરખા કરી દો, પછી ગુણોત્તર એટલે ભાઈ એકબીજાને એને ભાગાકારમાં લખી દો. પછી જે આવે ઉપર નીચે એને તમે જેમ સ્વરૂપે દર્શાવી શકો છો. હવે અહીંયા જુઓ કે ભાઈ પહેલા કિલોમીટર હતું 6 અને પછી આ હતું. જો આનું ઉલટું હોય, આવું આપેલું હોત તો અહીંયા ઉપર આપણે 24 લોત અને નીચે આપણે જે આવ્યું છે એ લોત, બરાબર. તો આ આપણે ઉપર કેમ લખ્યું છે? તો આ પહેલું આપેલું છે, આ બીજું છે એટલા માટે અહીંયા બીજું લખ્યું. તો આ 6 આપણે કિલોમીટર નો 24 મિલીમીટર સાથે ગુણોત્તર શોધ્યો. અને જો અવરું આપેલું હોત તો આપણે એક જેમ આપણે આ જે 2,50,000 આયા એ આપણે લખવા પડત. તો આવા પ્રશ્ન તમને ટેટ 1 માં જોવા મળશે. તો સરસ મજાનું ગણિત શીખવા મને એટલે ભાઈ હેમાંગમાં છે ફોલો કરતા જાઓ. થેન્ક યુ.